ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત પપૈયાની ખેતી કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના અનેક ખેડૂતો પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી બાગાયતી પાકો તેમજ અવનવા પાકોનું વાવેતર કરી તેનાથી સારું એવું ઉત્પાદન અને વળતર મેળવી રહ્યા છે. જી આપણે પડી છે. મારું નામ ભરતભાઈ વઘાસિયા, ગામ બપાડા, તાલુકો તળાજા. જે છે તમે પપૈયાની ખેતી કરી છે એના વિશે જણાવજો. પપૈયાની ખેતી અમે વર્ષોથી આ ખેતી કરીએ છીએ અને આની રોપણી છે જૂન-જુલાઈ મહિનામાં અને 8-9 મહિને તૈયાર થાય છે ને પછી ભાવનગર, પાલીતાણા, મવાની માર્કેટોમાં આનું વેચાણ થાય છે અને 1 વીઘાનું ઉત્પાદન આપણે સરેરાશ ગણીએ 500 થી 600 મણનું ઉત્પાદન આવે છે. એવું છે. કેટલા જણા તમે રોજગારી આપ્યો છો? 7 થી 8 મજૂર ડેલી જોવે અને સરેરાશ ઉત્પાદન 500 થી 600 મણનું ઉત્પાદન આવે છે. કેટલા છોડનું વાવેતર કર્યું છે? અત્યારે મેં 2000 થી 2500 છોડનું વાવેતર કરેલ છે. આ બધું તમે વેચાણ ક્યાં કરો છો? આ વેચાણ ભાવનગર, પાલીતાણા, મવા માર્કેટિંગ યાર્ડ જ્યાં હોય ત્યાં વેચાણ થાય આનું. છેલ્લા ઘણા સમયથી જોઈએ તો અનેક ખેડૂતો બાગાયતી પાકોમાં પપૈયા, કેળ, જામફળ, દાડમ, આંબા વગેરે બાગાયતી પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. કપાસ, મગફળી, ડુંગળી જેવા પરંપરાગત પાકોમાં યોગ્ય ઉત્પાદન અને વળતર મળતું ન હોવાના કારણે અનેક ખેડૂતો બાગાયતી પાકો તરફ વળ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામે રહેતા ખેડૂત ભરતભાઈ વઘાસિયા, જેઓએ માત્ર 8 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, પોતે છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અગાઉ પોતે કપાસ, મગફળી, ડુંગળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ તેઓને વિચાર આવ્યો કે આ પાકોનું વાવેતર બંધ કરીને બાગાયતી પાકોનું વાવેતર શરૂ કરવું છે, જેથી તેઓ છેલ્લા 20 થી 25 વર્ષથી બાગાયતી પાક તરીકે પપૈયાનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂતના જણાવ્યા મુજબ છેલ્લા 20 થી 25 વર્ષથી તેઓ આ ખેતી કરી રહ્યા છે. એકવાર રોપાનું વાવેતર કર્યા બાદ 15 મહિના સુધી તે રોપા રાખવામાં આવે છે. વાવેતર બાદ 9 મહિના બાદ તેમાં ઉત્પાદન આવવાની શરૂઆત થતી હોય છે અને આ સમયગાળા દરમિયાન 1 લાખ થી 1,50,000 રૂપિયા સુધીનું તેઓને ઉત્પાદન મળી રહે છે. વેચાણ સમયે પ્રતિ કિલોએ 10 થી 12 રૂપિયાના એવરેજ ભાવ મળી રહે છે. આ ઉપરાંત વેપારીઓ અહીંયા ખેતર પર આવીને ખરીદી પણ કરી જતા હોય છે. ખાસ તો પપૈયાનું વાવેતર બાદ તેમાં દવા કે ખાતરનો ખર્ચ લાગતો નથી, જેથી ખર્ચમાં પણ ઘટાડો થાય છે.